તમન્ના હો, જ્યોતિ હો, આ બધું શું છે? બેગ લઈને સીધ જાઉં છો? મમ્મી શીત જઈ રહ્યા છે એ તો ખબર નથી, હા પણ એટલું ખબર છે કે અમે લોકો ઘર છોડીને જઈ રહ્યા છીએ. કેમ? શું કેમ મમ્મી? અરે જેને જાવું જોઈએ એને તો તમે ઘરમાં સંગ્રહી રાખો છો. તો પછી અમારે શું કરવાનું? જાવું જ પડશે ને અમારે. મમ્મી કંકુને તમે પવિત્ર માનો છો, અમે નહીં. એ આટલો સમય જ્યાં રહીને આવી છે એના પછી અમે એને પવિત્ર નથી માનતા. ભાભી, પવિત્ર અને અપવિત્રની વ્યાખ્યા શું છે? પવિત્ર એ જે પોતાનો જીવ આપી દે પણ જાત નહીં. અને જે પ્રમાણિકતામાં દગો આપે, વફાદારીમાં દગો આપે, પ્રેમમાં દગો આપે એને પવિત્ર કહેવાય. મનમાં મેલ રાખ્યા અને દિલમાં ઝેર રાખે એને પવિત્ર કહેવાય. ભાભી, હૈયે રામ રાખીને લંકામાં બેસનારા ક્યારેય અપવિત્ર ન કહેવાય, ક્યારેય નહીં. એ લાંબી ટૂંકી સાડી બાર સાબિતી છે, સાબિતી દે એટલે વાત પૂરી થાય. સાબિતી દેવાનું આવશે એટલે તો આમ સટક દઈને બોલી દેશે, માવડીના સમ. ભાભી, તમે લોકો જાણો છો કે કંકુ માવડીના સમ ક્યારે પણ જૂઠા નહીં ખાય, અને એણે મારા સમ પણ ખાતા જ હતા ને. શ્રી, આજકાલ સમ પણ બધા ખોટા જ ખાય છે, સાચા ક્યાં કોઈ ખાય જ છે? હા, ને સમ ખાતે આજકાલ ક્યાં કોઈ મરે જ છે કે સાબિત થાય કે સમ સાચા કે ખોટા. કંકુડી, તને પૂછ્યું છે, સમ ખાધા સિવાય બીજો કોઈ રસ્તો છે તારી પાસે? હે લ્યો, બોલતી બંધ થઈ ગઈ ને. કંકુ કા તો સાબિત કર, કા સ્વીકારી લે. તમન્ના વહુ, જ્યોતિ વહુ, તમે શું બકવાસ કરો છો? પવિત્રતા કઈ દૂધ છે કે સાબિતી મળે? મળે કાકા, સાબિતી મળે ને. પેલું કહેવાય છે ને કે શોધે તો ભગવાને મળે, તો સાબિતી કેમ ન મળે? પરીક્ષા દે ને તો પવિત્રતા સાબિત થઈ જાય. તો જો હું પરીક્ષા આપીશ તો સાબિત થઈ જશે કે હું પવિત્ર છું. આગ ઉપર હાલીશ તો સાબિત થઈ જશે કે મારામાં કોઈ ખોટ નથી. હા, પણ તું હાલીશ નહીં. અમને ખબર છે તું એવું કાંઈ જ નથી કરવાની. તારા મનમાં છે ને મેલ છે, તારા મનમાં પાપ છે. તું છે ને ડરે છે કે પકડાઈ ન જાય, હે ને? એટલે તો ભાગતી ફરે છે. બાકી જેના મનમાં કોઈ પાપ ન હોય ને એ બધા માટે તૈયાર થઈ જાય. તું ખોટી છે અને એટલા જ માટે અમારે અહીંયા તારી સાથે નથી રહેવું. તમે લોકો આવું કરીને છે ને ભાભીનું ટેન્શન વધારો છો. ના કાકા, ટેન્શન ઘટાડવાનો આ જ રસ્તો છે. કંકુ પરીક્ષા આપે, પવિત્રતા સાબિત કરે એટલે વાત પૂરી. બાકી અમારા અહીંયાના અન્ન જળ પત્યા. મમ્મી, તું આ લોકોને રોક, સમજાવ. ટીની તન્ના ક્યાં જશે બિચારા, ક્યાં રહેશે? તમન્ના હો, જ્યોતિ હો, આ કેવી ચીજ છે? મમ્મી, અમારે જે કહેવું હતું અમે કહી દીધું. હવે નિર્ણય કંકુએ કરવાનો છે. કંકો, તું જરાય ચિંતા નહીં કરતી. હું તારા બધા જ નિર્ણયમાં તારી સાથે છું. અને જો તારે આ ઘર છોડીને જવું હોય તો હું પણ તારી સાથે જઈશ. તાનાશેઠ સીતામાં હારે રામ ભગવાને ઘર નહોતું છોડ્યું. સીતામાએ રામ ભગવાન માટે ઘર છોડ્યું. હા, અમે સમજી ગયા કે તું આ ઘરમાં જ રહેવાની છે, ક્યાંય નહીં જાય. હાલો હવે, હાલો. ઉતાવળ સારી ભાભી, પણ કારણ વગરની ઉતાવળ ખોટી. શું સાંભળવું છે તમને? એ જ ને કે હું પરીક્ષા આપું અને પોતાની નૈષ્ઠિક પવિત્રતા સાબિત કરું.
ઠીક છે, હું તૈયાર છું. હું પરીક્ષા આપીશ, પણ ખાલી મારી એકલી માટે જ નહીં, એ બધી છોકરીઓ માટે જે ઓલા નરકમાંથી બહાર આવી છે ને, અત્યારે સમાજમાં પોતાની પવિત્રતાને સાબિત કરવા માટે જજુમે છે, એ બધી છોકરીઓ માટે. હું પરીક્ષા એ છોકરીઓ માટે આપીશ જેને ત્યાં પણ સંઘર્ષ કર્યો છે અને અત્યારે બહાર આવીને પણ સંઘર્ષ જ કરે છે. બોલો ભાભી, બોલો, શું કરવાનું છે મારે? બોલો. એ જ જે સાબિત કરે કે તું અણિશુદ્ધ છે. ખોટું થઈ રહ્યું છે ભાભી, આ બધું ખોટું થઈ રહ્યું છે. આપણે 21મી સદીમાં રહીએ છીએ ને 18મી સદીની વાતો. આ ખાલી કંકુની પરીક્ષા નથી, આપણા આખા જોશી પરિવારની એકતાની પરીક્ષા છે. તમે રોકો ભાભી. ભૂપેન્દ્રભાઈ, કેવી રીતે રોકું? તમને ખબર છે કે હું ના પાડીશ તો તમન્ના વહુ અને જ્યોતિ વહુ, મારા દીકરા, મારી પૌત્રી, મારા પૌત્ર બધાને લઈને ઘરની બહાર જતા રહેશે. કોઈ જાય નહીં એટલે કોઈની સાથે આટલો અન્યાય? ને આ કંકુ છે ને પરીક્ષા નથી આપી રહી, ભોગ આપી રહી છે. તમારી સામે, તમારી આંખ સામે તમારા લોકો રહે ને એની માટે. તમારે જે સમજવું એ સમજો, જે માનવું એ માનો. હું સ્પષ્ટ કહીશ, આ તમન્ના વહુ અને જ્યોતિ વહુ જે કાંઈ પણ કરી રહ્યા છે ને એ માત્ર ને માત્ર કંકુને હેરાન કરવા, એને બદનામ કરવા. કંકુ વહુએ બધાની સામે આ પાડી છે, એટલે હવે આગળ શું કરવું એનો નિર્ણય પણ કંકુ વહુ જ લેશે. બાકી રહી વાત કંકુ વહુ પરના વિશ્વાસની, તો મને કંકુ વહુ પર પૂરો વિશ્વાસ છે કે આ મારા ઘરનું કવચ અકબંધ રાખશે. મારા ઘરની એકતા ક્યારે પણ તૂટવા નહીં દે.